ધાંગધ્રા શહેરના રોડ દેરાસરની સામે ઉકરડામાં જોવા મળ્યો બિનવારસી દવાઓનો જથ્થો. બિનવારસી જંકી દવાઓનો જથ્થો જોતા લોકોમાં સર્જાયો કુતૂહલ. સામાન્ય દવાઓના જથ્થાને ઉકરડામાં ઠાલવવામાં આવ્યો. આરોગ્ય વિભાગના ઇન્ચાર્જ ઓફિસર દોડી ગયા. એક બાજુ ગુજરાતમાં ધીરે ધીરે ચાંદીપુરા વાયરસે દેખા દીધી છે, ત્યારે વાયરલ ઇન્ફેક્શનના કેસો પણ જોવા મળી રહ્યા છે. ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરના ક્લબ રોડ દેરાસરની સામેની દલી મોતીલાલ મૂલચંદ દવાખાનાની સામે આવેલ ઉકરડામાં બિનવારસી બહોળી માત્રામાં દવાઓનો જથ્થો જોવા મળતા લોકોમાં કુતૂહલ સર્જાયો. હાલ તો આ જથ્થો કોણે નાખ્યો છે? ઘટનાની જાણ થતાં જ આરોગ્ય વિભાગના ઇન્ચાર્જ ઓફિસર દોડી ગયા હતા અને ઇન્ચાર્જ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બિનવારસી દવાઓનો જથ્થો છે, જે સરકારી દવાઓ નથી, આ કોઈ ખાનગી દવાઓનો જથ્થો હોવાનું જણાવ્યું હતું. હાલ તો ઉકરડામાં નાખી દીધેલ બિનવારસી એક્સપાયરી ડેટ દવાઓના જથ્થાની ઉચ્ચ તપાસ કરી દોષીઓ સામે કડકમાં કડક દંડાત્મક તથા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. ધાંગધ્રા વાત કરી રહ્યો છું. અત્યારે કોમેક્સ હોસ્પિટલ ક્લબ રોડની સામેની ગલીમાં બિનવારસી દવાઓ મળી આવેલ છે, જે એક્સપાયરી થયેલ છે. અમારા સ્ટાફ દ્વારા તેની ખરાઈ કરેલ છે. જે કોઈ પણ જાતની દવા સરકારી નથી, પ્રાઇવેટ બધો જથ્થો છે, જે પ્રાઇવેટ હોસ્પિટલની જવાબદારી રહેશે.